નમસ્કાર. આજે આપણે થોડી વાત કરીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોક રક્ષક પરીક્ષા 2025 વિશે. હા, એને લઈને જે બધી ચર્ચાઓ ચાલી રહી છે, કેટલાક પ્રશ્નો છે ઉમેદવારોના મનમાં. બરાબર. આપણી ચર્ચાનો આધાર છે પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા વિવાદો અને પરિણામ પરનું આપણું રિસર્ચ. મુખ્ય હેતુ એ સમજવાનો છે કે પરીક્ષાની મુશ્કેલી, અભ્યાસક્રમ બાબતે જે વિવાદ છે અને પરિણામ એની શું સ્થિતિ છે. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. ગણિત વિભાગ, પેલો માત્રાત્મક યોગ્યતાવાળો. હા, 30 ગુણનો વિભાગ. એ ઘણા ઉમેદવારોને અઘરો લાગ્યો છે એવી વાત છે. હવે સ્ત્રોતમાં એમ ચોક્કસ નથી કે કેમ અઘરો લાગ્યો, પણ એક સામાન્ય છાપ એવી બની રહી છે. હા, એવું બને. ક્યારેક પ્રશ્નો અલગ હોય, ક્યારેક સમય ઓછો પડે, અને આની સીધી અસર પછી કટ ઓફ પર પડી શકે. એના પર આપણે આવીશું. હા. પણ એ પહેલાં એક નાની ટેકનિકલ વાત. જો પરીક્ષા 15 જૂને લેવાઈ હોય તો ઉમેદવારો એમની OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી 30 જૂન સુધી બોર્ડની વેબસાઇટ gprb.gujarat.gov.in પર જોઈ શકે છે. અચ્છા, એટલે એમને એક પ્રાથમિક ખ્યાલ આવી જાય. બિલકુલ. પોતાના પરફોર્મન્સનો. બરાબર. હવે ગણિતની જેમ જ પેલો ગુજરાતી વ્યાકરણનો મુદ્દો છે. અહીંથી વાત થોડી રસપ્રદ બને છે. હા, પેલી એક્સ પોસ્ટની વાતને કે ભાઈ અભ્યાસક્રમમાં તો વ્યાકરણ હતું જ નહીં ને પ્રશ્નો પૂછી લીધા. હા, એ જ. એમાં કેટલું તથ્ય છે. જો, અહીં થોડું સમજવા જેવું છે. જે સત્તાવાર અભ્યાસક્રમ છે એમાં લખ્યું છે ગુજરાતી ભાષામાં સમજણ 20 ગુણ માટે. સમજણ. હા. હવે ભાષામાં સમજણ એટલે શું? એમાં સામાન્ય રીતે શબ્દો, વાક્યરચના, અર્થગ્રહણ આ બધું આવે. એટલે વ્યાકરણ સીધું ન લખ્યું હોય પણ એ સમજણનો ભાગ ગણાય કે નહીં એ અર્થઘટનનો વિષય બની જાય છે. ઓહ, એટલે આ થોડો શબ્દોનો ખેલ છે એમ કહી શકાય. એટલે જ કદાચ આ વિવાદ થયો છે. તો પછી જે ઉમેદવારોને લાગ્યું કે આ પ્રશ્નો અભ્યાસક્રમ બહારના છે, એ લોકો શું કરી શકતા હતા? કોઈ રસ્તો હતો ફરિયાદનો? આ પ્રક્રિયા તો હતી. સ્ત્રોત મુજબ ઉમેદવારો ગાંધીનગર બોર્ડની ઓફિસે રૂબરૂ, સ્પીડ પોસ્ટ કે કુરિયરથી પોતાની ફરિયાદ પુરાવા સાથે મોકલી શકતા હતા. અચ્છા. પણ એમાં એક તારીખ 15 મે 2025 આપી છે, જે પેલી જૂનની પરીક્ષા તારીખ સાથે થોડી બંધ નથી બેસતી. હા, એ થોડું અજીબ છે. કદાચ એ જૂની કોઈ તારીખ હોય, પણ મુદ્દો એ છે કે વાંધો ઉઠાવવાની સિસ્ટમ હતી. હવે બોર્ડ શું સ્પષ્ટતા આપે છે એ જોવું રહ્યું. બરાબર. આના પરથી એ તો સમજાય છે કે અભ્યાસક્રમ કેટલો સ્પષ્ટ હોવો જોઈએ. ચોક્કસપણે, નહીતર આવા ગૂંચવાડા થાય. ઠીક છે. તો હવે આ બધાની અસર શું? મતલબ પરિણામ, કટ ઓફ, મેરિટ લિસ્ટ એનું શું? અત્યારે એટલે કે 23 જૂન સુધી તો કશું જાહેર થયું નથી. પરિણામ આવતા સામાન્ય રીતે થોડા મહિના લાગે. એટલે આપણે સપ્ટેમ્બર 2025 આસપાસ અપેક્ષા રાખી શકીએ. અને કટ ઓફ એ કઈ રીતે નક્કી થાય? એના માટે ઘણા પરિબળો છે. પેપર કેટલું અઘરું હતું, કેટલા લોકોએ પરીક્ષા આપી, જગ્યાઓ કેટલી છે, અને હા, કેટેગરી પ્રમાણે પણ અલગ હોય. SC, ST, SEBC, EWS બધા માટે. ને પાર્ટ બી બંનેમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. ભલે ટોટલ વધારે હોય તો પણ. હા, બંનેમાં પાસ થવું જરૂરી છે. ઓકે. તો કોઈ અંદાજ છે કટ ઓફનો ગયા વર્ષોના આધારે? જો જૂના ટ્રેન્ડ જોઈએ તો 200માંથી લગભગ 100થી 120 માર્ક્સની રેન્જમાં રહી શકે. પણ આ ફક્ત અંદાજ છે. ભારપૂર્વક કહું છું, આ વર્ષના પેપરની મુશ્કેલી, ઉમેદવારોની સંખ્યા, કેટેગરી એ બધું જોયા પછી જ ખબર પડે. સાચી વાત છે. એટલે રાહ જોવી પડશે. હા, અને સૌથી સચોટ માહિતી માટે તો પેલી વેબસાઇટ gprb.gujarat.gov.in એ જ જોતા રહેવું પડે. બરાબર છે. આખી પરિસ્થિતિ ઉમેદવારો માટે થોડી તણાવવાળી તો કહેવાય. ચોક્કસ. અનિશ્ચિતતા હંમેશા ચિંતા કરાવે. તો ચાલો આપણે જે વાત કરી એને ટૂંકમાં ફરી જોઈ લઈએ. એક તો ગણિત વિભાગ અઘવો લાગ્યો એ મુદ્દો, બીજો ગુજરાતી ભાષામાં સમજણ એટલે શું એનો વિવાદ, અને ત્રીજું પરિણામ અને કટઓફની રાહ જોવાઈ રહી છે. હા. અને કોઈ પણ અપડેટ માટે વેબસાઇટ્સ યાદ રાખવાની છે gprb.gujarat.gov.in અને police.gujarat.gov.in. બિલકુલ. અને અંતે આ આખી ચર્ચા એક મોટો સવાલ ઊભો કરે છે, જેના પર વિચારવું જોઈએ. કે જે રીતે અભ્યાસક્રમના શબ્દો પર આટલો વિવાદ થયો,
એ બતાવે છે કે આવી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસક્રમ કેટલો એકદમ સ્પષ્ટ અને સંદિગ્ધતા વગરનો હોવો જોઈએ. સાચી વાત છે. અને જ્યારે આવી અસ્પષ્ટતા ઊભી થાય ત્યારે ઉમેદવારોની ફરિયાદ સાંભળવા અને એનું નિષ્પક્ષ નિવારણ લાવવા માટે કઈ સિસ્ટમ સૌથી સારી રીતે કામ કરી શકે, આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ભવિષ્યની પરીક્ષાઓ માટે પણ. ચોક્કસ. ખૂબ જ મહત્વનો મુદ્દો.